પવિત્ર પુરુષોત્તમ માસ અધ્યાય 16 સુદેવનો શોક નાશ. મહર્ષિ વાલ્મીકી કહી રહ્યા છે, હે દૃઢધનવા, વરદાન મળ્યા પછી સુદેવ અને ગૌતમી ઘેર પાછા આવ્યા. સમય જતાં ગૌતમીને ગર્ભ રહ્યો અને 9 માસ પૂર્ણ થયા બાદ અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. અતિ હર્ષિત થયેલા સુદેવે પુત્રના જાત કર્માદિક સંસ્કારો કરીને યથાશક્તિ અન્ન વસ્ત્રના દાન આપ્યા અને પુત્રનું નામ શુકદેવ પાડ્યું. પુત્ર જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ સુદેવને હર્ષ વધવા લાગ્યો. યોગ્ય સમયે એને યજ્ઞોપવિત આપી દ્વિજ પથ પર પ્રયાણ કરાવ્યા. ગાયત્રીનો ઉપદેશ લઈ શુકદેવ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી વિદ્યા અભ્યાસ કરવા લાગ્યો. તીવ્ર બુદ્ધિવાળા આ વિપ્ર બાળકે થોડાક જ સમયમાં અભ્યાસ પૂર્ણ કરી લીધો. એક સમયની વાત છે, મહાજ્ઞાની દેવલ ઋષિ પધાર્યા. બાળ શુકદેવે વંદન કરી સ્તુતિ કરી ચરણ ધોયા. બાળ શુકદેવની સેવા જોઈને દેવલ ઋષિ કહેવા લાગ્યા, હે સુદેવ, પ્રભુ કૃપાથી તને આ પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે. આવો બુદ્ધિશાળી અને વિવેકી પુત્ર મેં ક્યાંય જોયો નથી. આટલું કહી દેવલ ઋષિએ શુકદેવનો હાથ જોયો. હાથ જોતા જ તેઓ ગંભીર થઈને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારો પુત્ર સર્વ રીતે યોગ્ય છે, પરંતુ એક માત્ર ભય છે. તારા પુત્રનું 12મા વર્ષે પાણીમાં ડૂબવાથી મરણ થશે. હે વત્સ, વિધાતાના લેખ કદી મિથ્યા જતા નથી. લલાટે જે લખ્યું હોય તે અવશ્ય બને છે, માટે વિધિના નિર્માણનો વૃથા શોક કરીશ નહીં. આટલું કહીને દેવલ ઋષિએ બ્રહ્મલોક તરફ પ્રયાણ કર્યું. આ બાજુ સુદેવ મૂર્છા ખાઈને ધરતી પર ઢળી પડ્યો. પતિવ્રતા નારી ગૌતમીએ પતિનું મસ્તક ખોડામાં લીધું અને સાંત્વન આપવા લાગી, હે નાથ, ભાવિ મિથ્યા થતું નથી. ધર્મીના ઘેર ધાડ પડે એ તો શાસ્ત્રનો નિયમ છે. પ્રભુ પોતાના ભક્તોની કસોટી કરે છે. રાજા નળ, સત્યવાદી હરિશ્ચંદ્ર, ધર્મરાજ યુધિષ્ઠિર અને ભગવાન શ્રીરામ જેવાને પણ અપાર દુઃખ વેઠવા પડ્યા છે. તો આપણી શી વિસાત? માટે આપ ધીરજ ધારણ કરી પ્રભુનું સ્મરણ કરો. પ્રભુએ જ આપણું વાંઝ્યા મેણું ટાળ્યું છે. એ જ પ્રભુ આપણું આ દુઃખ દૂર કરશે. પતિના આવા વચનો સાંભળીને સુદેવનો શોક થોડો હળવો થયો. શ્રી પુરુષોત્તમ મહારાજની જય.